જય જવાન જય કિસાન. ફરી વાર બોલું છું કે પાલી હાઈવે ઉપરથી રણુજાથી આવતા નીકળ્યો અને મારા મિત્રનું મનનસિંહનું ફાર્મ આવ્યું, MSK ફાર્મ. મને સાહેબ ખેતી સિવાય કંઈ દેખાતું જ નથી. ખેતી જોઉં એટલે મારે એકદમ હાઈવેથી ઉતરીને રસ્તામાં ખેતરમાં જવાની ઈચ્છા થઈ જતી હોય છે. તો આજે મારા મિત્રનું ફાર્મ જોયું. ખરેખર મોટું ફાર્મ છે, 200 વીઘાનું ફાર્મ છે. એમની પાસે પોલી હાઉસ પણ છે. આ જે ટમાટર તમે જોઈ શકો છો, જેમાં આજે જ ગ્રો કવર લીધું છે અને એમને 1 પણ રૂપિયાની દવા નથી નાખી. જો તમે પણ ટમાટરની ખેતીમાં પણ જો ગ્રો કવરનો ઉપયોગ કરશો તો વગર દવાએ સારામાં સારા ટમાટા થશે. અને આપણે ભાઈને પણ પૂછી લઈએ કે ભાઈ તમને ग्रो कवर क्यारी લીધું ને કેટલી દવા છાંટી છે, તો જણાવો साहब हमारा दर्शकों ने। कन्नौज भाई, हमने क्या किया है कि जब ये पौधा छोटा था ना, हाँ, तब इस पे हमने एक बायो 303 उसका स्प्रे करके उसके बाद हमने इस पे एक कपड़ा डाल दिया था। ओके, तो करीब 50 दिन तक इस कपड़े को रखा है और पौधा आपके सामने देखो क्या कितना बड़ा बात, हरा भरा है हरा भरा और एक तरह की कोई बीमारियां नहीं है। अरे और देखो अभी हाइट देखो, देखो इतनी हाइट है, हाइट शानदार हुई है। हाँ। अभी देखो कच्चा है, अभी इनमें सारा टमाटर सेट होगा, और अगली वक्त आपको अब रेट भी मिलेगा क्योंकि रेट मिलेगा। हाँ, अभी थोड़ा रेट कम है, रेट कम है, बाकी ये जब मार्च में चालू होगा तब मिल जाएगा। બધા જ ખેડૂતોને વિનંતી કરું છું કે તમે પણ ગ્રો કવરનો ઉપયોગ કરો અને દવાઓ નાખવાનું ઓછું કરો. દવાઓ તમે ઓછી નાખશો તો લોકો ઝેર વગરનું ખાશે. અને બસ આ જ રીતે વગર દવાએ ખેતી કરી અને સારામાં સારી ખેતી કરો. જય જવાન જય કિસાન.